આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રી સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 24। સુવ્રત મુનિ કહે છે કે, રાજન, વિક્રમ સંવત 1837ના વૈશાખ વદ એકાદશી તિથિના શુક્રવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દિવસના ચોથા મુહૂર્તમાં માતા ભક્તિ દેવીએ શ્રી હરિને પારણિયામાં પધરાવ્યા। ભક્તિ દેવીએ પોતાના કુળદેવી અને શેષશાહી ભગવાનનું સ્મરણ કરીને સુંદર પારણિયામાં બાલ શ્રી હરિને પૂર્વ મુખે શયન કરાવ્યું। બીજા મહિનાના પ્રારંભમાં ગુરુવારના દિવસે ભક્તિ દેવીએ બાળ શ્રીહરિને વસ્ત્રથી ગાળેલું ગાયનું પવિત્ર દૂધ શંખ વડે પાન કરાવ્યું। ત્યાર પછી જન્મથી ત્રીજે મહિને ધર્મદેવ અને ભક્તિ દેવીએ પોતાના પુત્રનો ઘરથી પ્રથમ બહાર લઈ જવા રૂપ નિષ્ક્રમણ સંસ્કાર કર્યો અને સૂર્ય દર્શન કરાવ્યું। આ સંસ્કારના અંગભૂત સ્વસ્તિ વાચન કર્મ કર્યું અને પોતે સામવેદી હોવાથી ધર્મદેવે નાંદી શ્રાદ્ધ કર્યું નહીં। ધર્મદેવે બાલ શ્રી હરિનું શરીર વિશુદ્ધ વસ્ત્રથી ઢાંક્યું અને વિધિ પ્રમાણે ચંદ્રદેવનું પૂજન કરીને 3 મહિનાના શ્રી હરિને ચંદ્ર દર્શન કરાવ્યું। ત્યારબાદ સાયં સંધ્યા પછી પ્રદોષ સમયમાં ધર્મદેવે પવિત્ર બ્રાહ્મણો પાસે વામદેવ સંબંધી સામવેદનું ગાન કરાવ્યું, કારણ કે ધર્મદેવ સામવેદી હતા। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એક સમયે મહામુનિ માર્કંડેયજી શિષ્ય મંડળની સાથે ધર્મદેવના ભવનમાં પધાર્યા। તે મુનિ ચિરંજીવી, ત્રિકાળદર્શી અને તેજસ્વી હતા। તે મુનિએ બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો। હે શ્રેષ્ઠ રાજન, સકલ ધર્મના જ્ઞાતા ભક્તિ દેવી સહિત ધર્મદેવે યથાયોગ્ય આતિથ્ય સત્કાર દ્વારા મુનિની સંભાવના કરી। માર્કંડેય મુનિએ ભોજન કરીને જળપાન કર્યું। ત્યાર પછી સુખેથી સુંદર આસન પર બિરાજમાન થયા। તેમની સમીપે સેવામાં હાજર રહેલા ઉદાર બુદ્ધિવાળા ધર્મદેવ માર્કંડેય મુનિને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા કે, હે બ્રાહ્મણ, તમે મહા તેજસ્વી જણાવો છો। અત્યારે આપનું આગમન ક્યાંથી થયું છે? સમગ્ર લોકોને કૃતાર્થ કરનારા આપે આજે મારા આંગણાને પાવન કર્યું છે। હે બ્રાહ્મણ, તમોએ વેદશાસ્ત્ર અને આગમ વગેરે ગ્રંથોના મધ્યે કયા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે? તમે સકલ વિદ્યાના નિધિ હો તેવું જણાય છે, માટે આપ યથાર્થ કહેવાને યોગ્ય છો। હે રાજન, ધર્મદેવે આ પ્રમાણે કહ્યું, તેથી બાલ શ્રી હરિના દર્શનથી આનંદ પામેલા બુદ્ધિમાન અને સર્વજ્ઞ એવા બ્રહ્મર્ષિ માર્કંડેય મુનિ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા, હે ધર્મ, હું તીર્થાટન કરતો કરતો હરિ ઈચ્છાએ આ તમારા ભવનમાં પધાર્યો છું। હું ભૃગુ ગોત્રમાં ઉત્પન્ન થયેલ માર્કંડેય મુનિ છું। મેં વેદશાસ્ત્ર, પુરાણ તથા શિક્ષા આદિક વેદના 6 અંગો અને અન્ય ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે। તેમાં પણ જ્યોતિષ શાસ્ત્રનો વિશેષપણે અભ્યાસ કર્યો છે અને આ મારા શિષ્યોને પણ તે સર્વે શાસ્ત્રોનો અભ્યાસ કરાવું છું। મુનિના વચનો સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા ધર્મદેવે પોતાના પુત્રનો નામકરણ સંસ્કાર માર્કંડેય મુનિની પાસે જ કરાવવાની ઈચ્છા કરી। મુનિને પ્રણામ કરીને ફરી કહેવા લાગ્યા કે, હે મુનિ, અમારા પૂર્વના પુણ્યે આપશ્રીનું આગમન અમારે આંગણે થયું છે। તેથી મારા ઉપર કૃપા કરીને થોડા દિવસ અહીં જ નિવાસ કરીને રહો। હે બ્રાહ્મણ, તમે જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત છો, તેથી તે શાસ્ત્રને અનુસારે
મારા પુત્રનું ભવિષ્ય અને ભાગ્યોદય સારી રીતે વિચારીને કહો. હે મહાભાગ્યશાળી મુનિ, આ બાળકના નામકરણ સંસ્કારનું મુહૂર્ત નક્કી કરીને એમના ગુણ, જન્મ, નક્ષત્રને અનુરૂપ યથાર્થ નિર્ણય કરીને નામકરણ કરો. હે રાજન, ધર્મદેવે આ પ્રમાણે પ્રાર્થના કરીને તેથી મૃકંડ મુનિના પુત્ર માર્કંડેય મુનિ પંચાપત્ર માંગથી નામકરણનું મુહૂર્ત નક્કી કરીને ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ, જન્મથી 11મા કે 12મા દિવસે વિષ્ટિ અને અમાસ સંક્રાંતિ આદિ કુયોગને લીધે કદાચ નામકરણ સંસ્કાર ન કરી શકાયો હોય તો 100 રાત્રિ વ્યતીત થયા પછી 101મા દિવસે નામકરણ સંસ્કાર કરવો. તેથી આવતીકાલે સંવત 1838ના અષાઢી વર્ષના પહેલા મહિનામાં અષાઢ સુદ સાતમની તિથિએ ગુરુવારે કર્ક નામના લગ્નમાં ચંદ્ર પ્રથમ તથા બુધ ચોથા ભવનમાં આમ વગેરે ગ્રહો પોતાના કેન્દ્ર સ્થાનમાં રહેલા છે. તેથી એ સમયે પુત્રનો નામકરણ સંસ્કાર તમે કરાવો. તમારા પુત્રનો જન્મ સમય વિચારી તેમનું જે કાંઈ શુભ કે અશુભ ભાવિ હશે તે સર્વે પણ નામકરણ કર્યા પછી હું તમને જણાવીશ. હે રાજન, માર્કંડેય મુનિએ આ પ્રમાણે કહ્યું તેથી ધર્મદેવ અતિ પ્રસન્ન થયા અને તેમણે તે જ સમયે નામકરણ સંસ્કારને ઉપયોગી સમસ્ત સામગ્રી ભેળી કરીને અને બીજે દિવસે સવારના 3જા મુહૂર્તમાં નામકરણ સંસ્કારનો શુભ પ્રારંભ કર્યો. ધર્મદેવે પ્રથમ નાંદી શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી પાર્થિવ નામના અગ્નિની સ્થાપના કરી અને તે અગ્નિમાં વ્યાહૃતિ મંત્રના ઉચ્ચારણ પૂર્વક હોમ કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી હરિએ ભવિષ્યમાં જે લીલા કરવાનું ધાર્યું છે તેને અંતરદ્રષ્ટિથી જાણીને માર્કંડેય મુનિ શ્રી હરિનું અર્થસભર નામકરણ કરવા લાગ્યા કે, હે વિપ્ર, આ તમારા પુત્ર તમારા બંનેનું તથા પોતાને શરણે આવેલા તમામ આશ્રિત જનોની આપત્તિઓને હરનારા થશે. તેથી તથા તેમના જન્મ સમયે ચંદ્ર કર્ક રાશિમાં હોવાથી હરિ એવા નામથી પ્રસિદ્ધ થશે. હે ધર્મદેવ, તમારા પુત્રનો વર્ણ નવીન મેઘ સમાન શ્યામ હોવાથી તેમજ પોતાના સ્વરૂપમાં મનુષ્યોના મનને આકર્ષણ કરતા હોવાથી તથા ચૈત્ર માસમાં પ્રગટ થયા હોવાથી પૃથ્વી પર આ તમારા પુત્ર કૃષ્ણ નામે વિખ્યાત થશે. વળી હે વિપ્ર, તમારા પુત્રના જે જુદાં જુદાં આ 2 નામ કહ્યા તેમજ તે બંને નામ સાથે મળીને હરિકૃષ્ણ નામથી પણ પ્રસિદ્ધ થશે. અને આ તમારો પુત્ર ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગમાં પાર્વતીપતિ શિવજી સમાન થશે. તેથી નીલકંઠ એવા નામે પ્રસિદ્ધ થશે. હે વિપ્રવર્ય, આ તમારા પુત્રના ગુણ અને કર્મને અનુસારે બીજાં પણ અનેક નામોથી પ્રસિદ્ધ થશે. હે ધર્મદેવ, આ તમારા પુત્ર ભગવત કથા સાંભળવામાં પૃથુ રાજા જેવા શ્રદ્ધવાન થશે. મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિથી ભગવાનને વશ કરવામાં અને બીજાના અપરાધને સહન કરીને તેને ક્ષમા આપવામાં એટલે કે ક્ષમાશીલતામાં અંબરીશ રાજા જેવા થશે. ભગવાનની દાસત્વ ભક્તિમાં હનુમાનજી જેવા થશે. કરવા યોગ્ય અને નહીં કરવા યોગ્ય કાર્યની વિવેક બુદ્ધિમાં વિદુરજી જેવા થશે. તીવ્ર વૈરાગ્યમાં શુકદેવજી સમાન થશે. જ્ઞાનમાં રાજા જનક જેવા થશે. ભગવાનના ભજન સ્મરણના આગ્રહમાં પ્રહલાદજી સમાન થશે. માયા આદિક તત્વોથી પર આત્મા અને પરમાત્માના જ્ઞાનનું નિરૂપણ કરી લોકોને સમજાવવામાં ભગવાન કપિલ દેવજી જેવા થશે. દોષોનો ત્યાગ કરી ગુણ ગ્રહણ કરવામાં દત્તાત્રેય સમાન થશે.
અધર્મ સર્ગ થકી ભય પામવામાં યુધિષ્ઠિર રાજા સમાન થશે. દયા અને ઉદારતા માંગ રંતિદેવ રાજા જેવા થશે. અન્ય જીવોને ભગવાનનો સાક્ષાત નિશ્ચય કરાવવા માંગ નારદજી જેવા થશે. ઇન્દ્રિયો રૂપી શત્રુઓ ઉપર વિજય મેળવવા માંગ અર્જુનજી જેવા થશે. ભગવાનની ચરણ રજનું મહાત્મ્ય સમજવા માંગ અક્રૂરજી જેવા થશે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવા માંગ ઉદ્ધવજી સમાન થશે. સાધુતામાં આત્મદર્શી યોગીઓ અને ત્યાગીઓ માંગ અગ્રેસર એવા ઋષભદેવજીના પુત્ર જડ ભરતજી સમાન થશે. અનેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં તથા ઉત્તરોત્તર યુક્તિઓનું પ્રતિપાદન કરવામાં બૃહસ્પતિ સમાન થશે. ધીરજ ધારણ કરવામાં બલિરાજા સમાન થશે. હે ધર્મદેવ, આ તમારા પુત્રના હસ્તમાં પદ્મનું ચિહ્ન છે, તેમજ ચરણ કમળમાં ઉર્દુ રેખા આદિક 16 ચિહ્નો છે. તેથી આ લાખો મનુષ્યોના નિયંતા થશે. હે ધર્મદેવ, ભગવાન વિષ્ણુ નારાયણ જેમ દેવતાઓનું રક્ષણ કરે છે તેમજ આ તમારો પુત્ર તમારા સમગ્ર પાંડે પરિવારની અનેક કષ્ટ થકી સર્વદા રક્ષા કરશે. હે ધર્મદેવ, આ તમારા પુત્ર આ રીતે બીજા પણ અનેક ગુણવાળા થશે. એમના નિર્ધિકાતિશય અસંખ્ય સદ્ગુણોનો પાર હું ચિરંજીવી હોવા છતાં પણ પામી શકું તેમ નથી. તો બીજાની તો વાત જશી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવદ્ ગુણોનું વર્ણન કરીને માર્કંડેય મુનિ વિરામ પામ્યા. ત્યારે ધર્મદેવે અતિ પ્રસન્ન થઈને નવીન વસ્ત્રો, અલંકારો તથા ઘણું દ્રવ્ય આપીને તેમને રાજી કર્યા. અને માર્કંડેય મુનિ પણ ધર્મદેવના ભુવનમાં એક દિવસ નિવાસ કરીને રહ્યા. તથા શ્રી હરિના દર્શન, સ્પર્શ ને નામકરણ કરવાનો અલભ્ય લાભ મળવાથી અતિશય પ્રસન્ન થયેલા માર્કંડેય મુનિ બીજે દિવસે તીર્થરાજ પ્રયાગ ક્ષેત્ર પ્રત્યે પધાર્યા. હે રાજન, મહાન પદવીને પ્રાપ્ત કરેલા સજ્જન પુરુષો પણ જે સદ્ગુણોની અંતર્માન ઈચ્છા ધરાવે છે તેવા ગુણો પોતાના પુત્રમાં સહજ રહેલા છે એવું સાંભળીને પત્ની ભક્તિ દેવીએ સહિત ધર્મદેવ અંતરમાં ઉત્પન્ન થયેલા આનંદના મહાસાગરમાં નિમગ્ન થયા. તેથી તેમને સમસ્ત લૌકિક કાર્યની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિના નામકરણ વિધિના નિરૂપણ નામે 24મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.